જય માતાજી મિત્રો, આજ નવા વિડીયો સાથે આપણે લઈને આ નિંદામણ વિશે વાત કરીશું। તો અત્યારે નિંદામણનું વધારે કે વરસાદનું વાતાવરણ છે, એટલે નિંદામણ દાડે ને દાડે વધતું જઈ રહ્યું છે। વરસાદનું પાણીનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે નીંદવાનો સમય નથી મળી રહ્યો। તો અત્યારે આપણે પ્રોડક્શનની વાત કરીશું અને સારા એવા રિઝલ્ટ મેળવતી આપણી પ્રોડક્શન જે યુઝ કરે છે એ પણ તમને બતાવશું। તો આપણે પ્રોડક્શન જોઈ લો, શક્ય જ છે। આપ જોઈ શકો છો 800 ml માં આવે છે। જો રિઝલ્ટની વાત કરીએ તો આમાં છે ને મોટા પાંદડા એટલે કે બોકનું આપણે કે જે કે વધારે પ્રમાણમાં પેલું કરતું હોય છે, જમીનમાં મગફળી પર ઓટવાઈ જતું છે, એના માટે સારું એવું રિઝલ્ટ મળતું હોય છે। અને ચિયાડ વથ્થું મણસું છે, આવી બધી પ્રોડક્શનમાં કે આવા પૌધામાં રિઝલ્ટ સારું એવું મળતું હોય છે। અને 800 ગ્રામમાં આપ જોઈ શકો છો। અને આ એકલું નથી નાખવાનું, એના સાથે આપણે આયરસનો પણ ઉપયોગ કરવાનો છે। આયરસ લાવશું તો આપ જોઈ શકો છો, આ આયરસ છે, આયરસનો ઉપયોગ કરી શકો છો આપ। આ આપણે એક બેરલમાં 300 ml વાપરવાનું છે। આયરસની વાત કરી રહ્યા છો એની વિશે વાત કરીશું। તો આયરસ આપણે 300 ml લેવાનું છે। અને એમાં તો ગમે ત્યારે તમે જે દવાનો સ્પ્રે તૈયાર કરતા હોય એનો ઘોળ પહેલાં તૈયાર કરવાનું ધ્યાન રાખવાની હોતી હોય છે। પહેલાં ઘોળ તૈયાર કરશો તો પહેલાં જે આપણે પેકેટવાળો માલ છે એ મિક્સ સારી રીતે કરવાનો રહેશે। એના પછી આપણે આયરસ પણ નાખવાનું રહેશે 300 ml। અને બીજું કે આપણે એમોનિયા સલ્ફેટ જે ખેતરમાં નાખીએ છીએ એ પણ 500 ગ્રામ એક બેરલ લઈ લેવાનું, તો સારું એવું રિઝલ્ટ મળતું હોય છે। તો ચલો આપણે આગળની પ્રોસેસ જોઈશું। ભાઈ વરસાદી માહોલમાં જે મજા આવે ને સાયકલ ચલાવવાની, વાત જ આખી અલગ। તો આપણે જે વાત કરીશું નિંદામણની, તો કાલે આપણે સ્પ્રે કર્યો હતો અને કમ્પ્લીટ 24 કલાક થઈ ગયા છે। પાણી પણ આપવાનું હતું, પણ વરસાદ કુદરતી રીતે આવી ગયો છે સારું બધી રીતે। અડધો કલાક વરસાદ જ સારો વાવાઝોડા સંગાથ આવ્યો હતો, પણ નોર્મલ પાણી મળી ગયું। કેવું રિઝલ્ટ મળ્યું છે આપણે એ પણ તમને બતાવું છું। તો ચલો આપણે જોઈએ। પહેલાં આપ જોઈ શકો છો, 24 કલાક છે, પહેલું પાણી આપ્યું છે। હજી જમ પાણી આપશો અને ગમે તે દવા સ્પ્રે કરો, તમે કોઈ બી કંપનીની દવા વાપરો, પણ એનું પાણીની માત્રા કન્ટિન્યુ ચાલુ રાખો। હર 12-13 કલાકે પાણી તમે અડધો કલાક આપશો એટલે સારું એવું એક નંબર રિઝલ્ટ મળશે। આ 24 કલાક જ થશે આપણે સકેજ નાખે, આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો। અને બીજું ખાસ કે જો અમુક ખેડૂત મિત્રો એવું હશે કે ફુવારા નથી હોતા અને ક્યારેથી મગફળી પાવાની, તો ક્યારેથી મગફળી પાવાની હોય તમારે, તો ક્યારેથી મગફળી પાયાને તરત સ્પ્રે કરો તમે। અને તરત સ્પ્રે કરો, જો સ્પ્રે કરો છો એના એ રીતે તમારે પાવાનું સેટિંગ નથી થતું હોતું, તો રિઝલ્ટ સારા એવા નથી મળતા હોતા। તો સવારમાં જેટલું બને એટલું ફેર પાછા તમે પંપથી શું પાણીનો સ્પ્રે આપશો તો એક નંબર રિઝલ્ટ મળશે। જેમ કે પાણીની માત્રા વધારે જરૂર નથી હોતી, જે તમે 10-15 મિનિટ ફુવારા ચલાવો એ રીતના ફુવારા કે તમારે જે પંપથી પાણી ચલાવશો તો 0 રિઝલ્ટ મળી જશે। ને જો ઘણા મિત્રોને આ ફરિયાદી હોતી હોય છે કે ભાઈ અમારે તો ફુવારા નથી, તો મોસ્ટલી અમારે તો ખાલી પિયતની પાણીને અમારી પાસે વારા હોય છે, એટલે કે વારા હોય એટલે અમારે પાણી 2 દાડે આવે, 4 દાડાનું અંતર કોઈ માપ હોતું નથી, વારા પ્રમાણે આવતું હોય છે। તો એમને ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ એ છે કે દવા છોટ્યા ને બીજા દિવસે ફેર તમારે પાણી આપવાનું થાય, એક દાડો જવા દે અને બીજા દાડે સવારમાં જો કે વાતાવરણ ઠંડુ હોય છે વહેલાના પોરમાં, તો વહેલા જઈને પંપથી સ્પ્રે કરો પાણીનું, તો કન્ટિન્યુ તમારે છે ને પરફેક્ટ રિઝલ્ટ મળી જશે। અને અમે પણ એક જગ્યાએ આપણે બીજા ખેતર ઉપર કરેલ છે, એ તમને મોસ્ટલી આગળના વિડીયોમાં બતાવશું કે ભાઈ આપણે ત્યાં નથી ફુવારા, તો એ આવું રિઝલ્ટ મળેલ છે એ પણ તમને બતાવશું। એ દવા કાલે સ્પ્રે આપ્યો છે, એમાં ફુવારાથી પાણી નહીં આપવાનું, તો એમાં પંપથી પણ પાણી આપીશું અને રિઝલ્ટ સારા એવું। તો ખાસ અમારા ચાહક મિત્રોને એ પણ જણાવવાનું છે કે રોજિંદી આપણે જે માર્કેટ યાર્ડની અપડેટ બતાવતા હતા એ અપડેટ હવેથી આપણે બતાવવાના જ છે કન્ટિન્યુ। તો કાલથી પણ શરૂઆત કરીશું, તો એમાં પણ સપોર્ટ કરતા રહેજો, જોજો વિડીયો, એટલે અમારા ખેડૂતને રોજિંદા ભાવ મળતા રહે। તો આવીને નવી અપડેટ મેળવવા અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।